ઓકે, રેકોર્ડિંગ બી મેં સ્ટાર્ટ કરી દીધું. ઓકે, ચલો ચલો હવે આગળ વધીએ. આપણે કેટલે આવ્યા હતા? આપણે ગઈકાલે પાવર સુધી આવ્યા હતા, બરાબર? તમારો અવાજ નથી આવતો મને. તમે સ્પીકર બંધ રાખ્યું છે? હલો પરીના, તમારો અવાજ નથી આવતો મને. સામે જવાબ આપો તો મને ખબર પડે પછી. અવાજ મારો આવે જ તમારી જોડે? હલો, હા તો તમે સામે બોલો તો ખરા, મને ખબર તો પડે કે તમારો અવાજ અહીંયા આવે છે કે નહીં મને. ઓકે, તો પછી મારામાંથી માઇક બંધ છે કે શું છે જોઈ લેવા દો મને. શું મેં બંધ કર્યું છે માઇક? અહીંયા ઓડિયો તો તમારો કેમ આવતો નથી? ઓકે, ચલો હવે મારે તમને પૂછવાનું કઈ રીતે પછી હવે? વાંધો નહીં, ચલો. આ નવી કોઈ સિસ્ટમ આવી છે, આની અંદર એ જ ખ્યાલ નહીં પડતો કે શું કરવાનું છે અહીંયા આગળ, બરાબર? ઓડિયો તમારો બિલકુલ નહીં આવતો, અવાજ મને બિલકુલ સંભળાતું નહીં. તમારા બધાના માઇક બંધ છે. તમારા માઇક બંધ છે તો ઓપન કરીને બોલો તો. પરીના, તારું માઇક હા બોલતો હવે. હલો પરીના, હા પણ તું અવાજ તો કર. તારો અવાજ આવવો જોઈએ ને અહીંયા આગળ. અવાજ નથી આવતો તારો. પાછું તે માઇક બંધ કરી દીધું. હલો નિધિ, માનસી, બોલો તો ખરા તમે લોકો. હલો તમારો અવાજ નથી આવતો બિલકુલ. એક મિનિટ. કંઈ નહીં, ચલો હવે આની અંદર સ્ટાર્ટ કરીએ છીએ આપણે, બરાબર? ચલો, તો હવે મારે દરેક કોમેન્ટ જોવા આવવું પડશે પાછળ, બરાબર? ચલો હવે પાવરની વાત કરતા હતા આપણે ગઈકાલે, બરાબર? ચલો પાવર. તો પાવરની અંદર ચલો આજે ગેરહાજરમાં જે હોય મને કહી દો. કોણ ગેરહાજર? એક તો રિયાજ, બીજું કોણ છે? માનવ, મિતુલ. આ બે જણા ગેરહાજર છે ને, માનવ અને મિતુલ. આ 3 જણા ગેરહાજર થયા, માનવ, મિતુલ. ઓકે, ચલો. આપણે ગઈકાલે મેં તમને કીધું હતું કે એકમ સમયમાં થયેલા કાર્યને એકમ સમયમાં થતા કાર્યને પાવર. પણ આ જે પાવર જે છે એને સરેરાશ પાવર, આપણે એવો શબ્દ વાપરીએ, સરેરાશ પાવર, બરાબર? તો સરેરાશ પાવર P એવરેજ ઇઝ ઇક્વલ ટુ લખીએ આપણે W/T. પણ જો સમયગાળો તમે નાનો લેતા જાઓ, ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0, એવા સંજોગોની અંદર એનું તત્કાલીન મૂલ્ય જો આપણે લેવા જઈએ, તત્કાલીન લિમિટ મૂકી લઈએ આપણે, લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લખીએ, તો એવા સંજોગોની અંદર P બરાબર તમે લખશો અહીંયા આગળ લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા W/ડેલ્ટા T. ધેટ મીન્સ કે લખાશે dW/dt. પણ તમે જાણો છો કે W બરાબર શું લખાય? તો બળ ગુણ્યા સ્થાનાંતર છે. ક્લિયર? બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતરને હું R તરીકે દર્શાવું અને બળને F તરીકે, તો F × R આવશે. F.R છે, એવું તમે કહી શકો, બરાબર? તો therefore P is equal to d/dt. F × R, બરાબર? અહીંયા આગળ હવે F ને R ને તમે વિચારી લો કે ભાઈ એક જ દિશામાં લાગતા હોય એવા સંજોગો તમે ક્રિએટ કરો છો, એ વખતે તમે અહીંયા આગળ લખી શકો કે F × dR/dt લખાશે. આ F ને મેં અચળ ધારી લીધું, બરાબર? અને કોન્સ્ટન્ટ ધાર્યું અને અચળ લઈ લીધું. આ અચળ લઈ લે કે dR/dt થશે. dR/dt થાય અને dR/dt બરાબર તમે જાણો છો શું લખાશે ને F.V. તો આ અહીંયા આગળ જે છે એ બતાવે છે ડોટ પ્રોડક્ટ, એટલે અદિશ ગુણાકાર છે. અને અદિશ ગુણાકાર છે, ધેટ મીન્સ તમે કહી શકો કે આ જે રાશિ આપણે મેળવી એ રાશિ પણ શું છે? અદિશ રાશિ છે.
કોઈ તમને પૂછે કે ભાઈ પાવર કેવી રાશિ છે, તો પાવર એ અદિશ રાશિ છે. બરાબર. ચલો, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો, અને કોઈ એડમિટ થવાયું હોય તો એ મને કહો. છે કોઈ કન્ફ્યુઝન? હલો, આ મેં સમજાવ્યામાં કોઈ જગ્યાએ તકલીફ? માનસી, પરિણા, નિધિ? ઓકે, ચલો, ઓકે. પરિણાએ ના બોલ્યો છે, બરાબર. નિધિ પણ ના કહે છે. ઓકે 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 ચલો, વાંધો નહીં, આગળ જઈએ. હવે જુઓ, મેં ગઈકાલે થોડી ચર્ચા કરી હતી કે આનો જે એકમ છે, પાવરનો એકમ, પીનો એકમ. પીનો એકમ આમ તો આપણે જેમ્સ વોટના નામ પરથી, જેમ્સ વોટ જેણે વરાળ યંત્ર શોધવામાં ઘણા બધા વૈજ્ઞાનિકો હતા, પણ સૌથી મહત્વનો ફાળો, જે દુનિયાને સૌથી વધારે પ્રગતિ કરાઈ, એ વ્યક્તિ અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો કે એ વૈજ્ઞાનિકે કોઈ દિવસ એણે આખી દુનિયા માટે કામ કર્યું. અને જે લોકો આખી દુનિયા માટે કામ કરે છે એ લોકોને જ યાદ રાખવામાં આવે, બરાબર. કોઈ એક પર્ટિક્યુલર સમાજ માટે અથવા તો પર્ટિક્યુલર દેશ માટે નહીં, એમણે આખી દુનિયા માટે કામ કર્યું. માટેના નામથી આપણે એકમ રાખ્યો, અને એકમને આપણે લખીએ છીએ જેમ્સ વોટના નામ પરથી વોટ લખીએ છીએ. વોટ, બરાબર. એને ઇંગ્લિશમાં WATT આ રીતે, અથવા ખાલી એક જ સિમ્બોલ તમે બતાવતા હોય તો તમારે ખાલી W એકલું બતાવવાનું. જ્યાં તમે W બતાવશો એનો મિનિંગ થશે વોટ, અથવા તો ગુજરાતીમાં તમે વોટ લખી શકો છો, બરાબર. અથવા આનો એક બીજો એકમ છે, એને આપણે લખીએ છીએ જૂલ પર સેકન્ડ, બરાબર. જૂલ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ W પણ લખાય અને ઇઝ ઇક્વલ ટુ વોટ પણ લખાય, અને એને ગુજરાતીમાં પણ તમે વોટ લખી શકો છો, બરાબર. આ જેમ્સ વોટના નામ પરથી. પણ નોર્મલ લાઈફની અંદર આપણે પાવર જે છે હોર્સ પાવરમાં લખીએ છીએ. 1 હોર્સ પાવર, 1 હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ લખાય 746 વોટ. તો આ હોર્સ પાવર આપણે ખાસ કરીને જે ગાડી છે, બાઇક છે, અથવા તો સ્કૂટર છે, કાર છે, એના પાવર, એની કાર્યક્ષમતા દર્શાવવા માટે આપણે વાપરીએ હોર્સ પાવર. તમે કોઈ જગ્યાએ જોયું હશે કે આ લેબલ ત્યાં મારેલું કે આટલા હોર્સ પાવર છે. હોર્સ પાવરનો મિનિંગ થશે 746 વોટ, બરાબર. આટલા વોટ ભેગા કરીએ ત્યારે હોર્સ પાવર થાય, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? બીજો એનો એકમ જે છે એ પાવરના એકમ પરથી ઉર્જાનો એકમ બનાવવામાં આવ્યો. ઉર્જા માટેનો મોટો એકમ, એક મોટો એકમ આપણે ભણીશું આજે. દાખલા તરીકે તમને ખબર છે કે P બરાબર લખાય છે W/T, બરાબર. હું છેદમાં હું T લઉં છું, તો W બરાબર તમે લખશો P × T, બરાબર. ધેરફોર તમે કહી શકો કે W બરાબર પાવર ગુણ્યા સમય. પાવર ગુણ્યા સમય આપણે એક અગત્યનું સૂત્ર છે, આને પણ યાદ રાખજો. W એટલે કાર્ય છે, તો કાર્ય બરાબર તમે કહી શકો કે પાવર ગુણ્યા સમય, અને પાવર ગુણ્યા સમય જે આવશે એ જૂલમાં આવશે, એટલે હું જૂલની અંદર આનો ઉપયોગ કરીશ. પણ મોટા ભાગે વધારે પડતો પાવર હોય, મોટો પાવર હોય, અથવા તો મોટું કાર્ય હોય, એ મોટું કાર્ય દર્શાવવા માટે આપણે અહીંયા આગળ એને કિલો વોટ અવર, બરાબર. કિલો વોટ અવર આ એક એકમ બનાવ્યો છે આપણે, બરાબર. તો કિલો વોટ અવર માટે અહીંયા આગળ તમને વેલ્યુ જે આપી છે કે 100 વોટના બલ્બને 100 વોટના બલ્બને 10 કલાક સુધી ચાલુ રાખતા, 10 કલાક સુધી ચાલુ રાખતા મળતી ઉર્જા, અથવા તો તમે કહી શકો વ્યય પામતી ઉર્જા, જે વપરાશ થાય, ઉર્જાનો વપરાશ થાય, જે ઉર્જા વપરાય એને કહેવાય 1 કિલો વોટ અવર. ક્લિયર? હવે આને એકમ બનાવીએ અને એનું મૂલ્ય તારવીએ. તો જુઓ, 1 કિલો વોટ અવર નું મૂલ્ય તમારે તારવવું છે, બરાબર. તો કાર્ય બરાબર W બરાબર આપણે લખીએ છીએ પાવર ગુણ્યા સમય. પાવર બરાબર તમને આપેલો છે કેટલો? 100 વોટ. 100 વોટનો બલ્બ છે એટલે 100 જૂલ પર સેકન્ડ, આમ તો તમે લખી શકશો વોટ, બરાબર. WATT ગુણ્યા સમય. સમય તમને કીધો 10 કલાક, એટલે કે 10 કલાક. હવે તમને ખબર છે કે વોટ જે છે એ જૂલ પર સેકન્ડ છે, એટલે અહીંયા તમે લખશો 100 જૂલ પર સેકન્ડ ગુણ્યા 10 કલાકને તમે સેકન્ડમાં ફેરવશો એટલે 3600 સેકન્ડ થઈ. સેકન્ડ ઉડી જશે એટલે તમારી જોડે અહીંયા આગળ જવાબ આવશે 100 ગુણ્યા 10 ગુણ્યા 3600 જૂલ. ક્લિયર? હવે જો અહીંયા આગળ 1 2 3 ને 2 5 એટલે 36 ગુણ્યા 10⁵ જૂલ. અને હું આમ પણ લખી શકું 3.6 × 10⁶ જૂલ. અને આ જે એકમ થયો એ એકમને આપણે લખી દઈએ કિલો વોટ અવર. આ ફક્ત ઉર્જાનો એકમ છે, ધ્યાન રાખજો, ઉર્જાનો એકમ, પાવરનો એકમ નથી.
પાવરનો એકમ નથી. આ 100% યાદ રાખજો, બરાબર? કારણ કે એના બેસથી તમને પ્રશ્ન પૂછશે. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હલો, ઓકે, ચલો, વેરી ગુડ. ઓકે, સરસ. ચલો જઈએ આગળ. એના પછી અહીં આગળ મિતુલ ને માનવ નથી આવ્યા હજુ, એવું ને? મિતુલ, માનવ ને રિયાજ, આ 3 જણ નથી આવ્યા હજુ, બરાબર? હલો, બીજા કોઈ દેખાયા ખરા? 4 જણા છે બીજાની જોડે. માનસી છે, નિધિ છે, પ્રિયાંશી, ઓકે, પ્રિયાંશી છે, બરાબર? મૈત્રી છે, બરાબર? પછી બીજું પ્રિયાંશી અને મૈત્રી, આ નથી આવ્યા હજુ. ઓકે, ચલો. કોણ કોણ છે બીજા? હિરલ, ડિમ્પલ, સરોજિની અને રિયાજ. રિયાજ આવ્યો છે આજે? ઓકે, ચલો, સરસ. ચલો, રિયાજ આવી ગયો છે. રિયાજ, હલો રિયાજ, રિયાજ, મારો અવાજ આવે તને? ઓકે, ઓકે, ચાલો, વાંધો નહીં. એટલે માનવ, મિતુલ અને પ્રિયાંશ. ચલો, ઓકે. હવે એના પછીનો એક દાખલો છે, જુઓ શું કહેતા આપણને. આ સૌથી અગત્યનો મુદ્દો આજે મેં ચલાવ્યો, એને તમે ધ્યાનથી જોજો, કારણ કે આ વસ્તુમાં ભૂલ કરવાની શક્યતા રહેશે. આપણે જ્યારે કોઈ કિલોવોટ અવર કે એટલે તરત જ આપણે વોટ શબ્દ આવે એટલે સીધા પાવર પર જતા રહીએ. પણ આ યાદ રાખજો, પાવર સાથે આને કોઈ લેવા દેવા નથી. પાવરનો એકમ જ નથી. પાવર એટલે ધેટ મીન્સ કે એકમ સમય દીઠ. કોણ આવ્યા? મૈત્રી. ચલો, મૈત્રી આવી ગઈ. ઓકે, ચલો. હવે અહીં આગળ ચલો, બીજું કોઈ આવ્યું હોય તો મને કહેતા રહેજો. ચલો, એના પછી ઉદાહરણ નંબર 6.11. ઉદાહરણ નંબર 6.11, બરાબર? 6.11. આમાં શું કહે છે? મહત્તમ કેજી, બરાબર, 1800 કેજી લિફ્ટ અને મુસાફર સહન કરી શકે તેવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર જઈ રહી છે. અહીંયા આગળ તમને દળ આપેલું છે m, બરાબર? લિફ્ટ વત્તા મુસાફર એ તમને આપેલું છે 1800 કેજી. આની મેક્સિમમ કેપેસિટી, બરાબર? મેક્સ આપેલું તમને, મેક્સિમમ કેપેસિટી આટલી છે અને ઉપરની તરફ જઈ રહી છે. કેટલી ઝડપથી? 2 મીટર પર સેકન્ડ અચળ ઝડપથી ઉપરની તરફ. ચલો, તો શું કહે છે? વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ Fn, F સ્મોલ f હું લેવું છું, એનો મિનિંગ સમજી જશો. ઘર્ષણ બળ આને કહેવાય ઘર્ષણ બળ. જ્યાં જ્યાં પરીક્ષામાં તમને f સેકન્ડ એબીસીડી નો આપેલો હોય, બીજી એબીસીડી નો, ત્યારે તમારે યાદ રાખવાનું છે કે એ કયો છે, કયું બળ છે? ઘર્ષણ બળ છે, બરાબર? અને ઘર્ષણ બળ તમને યાદ હોવું જોઈએ કે આભાસી બળ છે, બરાબર? નોન કોન્ઝર્વેટિવ એટલે સંરક્ષી બળ નથી. મોટર વડે લિફ્ટને પૂરો પાડેલ લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણો, બરાબર? તમારે પાવર અહીંયા આગળ ગણવાનો છે. એક તો વોટમાં પણ ગણવો છે તમારે, ક્લિયર? અને બીજો એને હોર્સ પાવરમાં પણ ગણવો છે. આ બે જવાબ આપણે લાવવા છે. ચલો, હવે અહીંયા આગળ આપણી જોડે લિફ્ટ ઉપરની તરફ જઈ રહી છે, બરાબર? ક્લિયર? આ લિફ્ટ છે, માની લો કે આ લિફ્ટ, બરાબર? અહીંયા બધા માણસો ઉભેલા છે, બરાબર? એનું મેક્સિમમ m મેક્સ આપેલું છે આપણને, કેટલા? 1800 કેજી. 1800 કેજી. આ લિફ્ટ ઉપરની તરફ 2 મીટર પર સેકન્ડના અચળ વેગથી ઉપરની તરફ જઈ રહી છે, બરાબર? ક્લિયર? જ્યારે લિફ્ટ 2 મીટર પર સેકન્ડના અચળ વેગથી જાય, બરાબર, તે વખતે એનો g ઇફેક્ટિવ કેટલો થાય? આ બધી વસ્તુ મેં લખાયેલી છે, યાદ કરી લો મને.
જી ઇફેક્ટિવ કેટલો થશે? પરિણામ માનસી આ બધી વસ્તુ મેં ચલાવેલી છે. અત્યારે તો તમે બધા મને જવાબ આપી નહીં શકતા, કારણ કે આ માઇક કેવી રીતે બંધ થાય છે અને કઈ રીતે ઓપન થાય છે એ જ મને ખ્યાલ નહીં પડતો અત્યારે. તમે બોલો છો તો અવાજ મારી જોડે નથી આવતો, નથી પહોંચતો અવાજ. આ માનસીએ પણ એનું માઇક બંધ રાખ્યું છે, કઈ રીતે માઇક બંધ થઈ ગયું એ ખબર નહીં પડતી. બરાબર, અહીં સ્ક્રીન શેર કર્યું છે. ઓકે ચલો, ઓડિયો તમે બંધ કર્યો અહીંયા આગળથી. ઓડિયો ચાલુ કેમ નહીં થતું? મને એ થાય છે. કંઈ નહીં, ચલો. ઓકે, આ કંઈક મેં તમને ચલાવેલું હતું અને એ વખતે હવે ચલો ફરી મારે લખવું પડશે. તો અહીંયા કરતાં હું લખી શકીશ અહીં વેગ અચળ હોવાથી જી ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ જી રહે છે. બરાબર, ને કઈ દિશામાં લાગશે? અધો દિશામાં લાગે છે. તથા ઘર્ષણ બળ પણ ગતિની વિરુદ્ધ દિશા એટલે આપણા કિસ્સાની અંદર શું થશે? એ અધો દિશામાં જ લાગે છે. અધો દિશામાં જ લાગે છે. આગળના વિડીયો જોશો ને એટલે તમને જી ઇફેક્ટિવ બરાબર જી કેમ લીધું એનો તમને અંદાજ આવશે. આ બધી જ વસ્તુ મેં લખાયેલી હતી. બરાબર, અને જો તમે એને ધ્યાનથી નહીં જુઓ તો તમારી માટે એક કપરી વસ્તુ થશે. જો લિફ્ટ પ્રવેગ સાથે જતી હોય ઉપરની તરફ, એ પ્રવેગ સાથે ઉપરની તરફ જતી હોય તો આપણે શું લખતા? પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો જી પ્લસ એ ઇફેક્ટિવ થતો. એ જેટલા પ્રવેગ સાથે નીચેની તરફ આવતી તો જી માઇનસ એ લેતા. આપણે યાદ કરી લો આ બધી વસ્તુ. અને અગર પ્રવેગ રહિત છે, અહીં પ્રવેગ નથી, અચળ છે. અચળ હોય તો એના પ્રવેગમાં કોઈ ફરક નથી પડતો, ફક્ત ગુરુત્વ પ્રવેગ એટલો લાગે. અને ગુરુત્વ પ્રવેગ એટલો લાગે છે માટે અગર આપણે જી લઈએ, અહીં આમ લખી શકું જી પ્લસ 0 રહે છે. અને 0 લખવાનું કારણ શું છે કે 2 મીટર પર સેકન્ડ જેટલો અચળ વેગ છે. અને વેગ અચળ હોય ત્યારે શું થશે? પ્રવેગ એટલે બાહ્ય પ્રવેગ, બહારનો જે પ્રવેગ છે એ શું થાય? શૂન્ય થાય. એટલે એ શૂન્ય મૂક્યો. આ બધી વસ્તુ બેઝિક છે. આના બધી વસ્તુ કોને આવડશે? જે બધી વસ્તુ માઇન્ડમાં લઈને ચાલતો છે એને ખબર પડશે. બાકી તમે એને ગોખણપટ્ટી કરવા જશો તો દુનિયાની અંદર હું તમને કહું ફિઝિક્સ તમે કદી પણ સારી રીતે નહીં સમજી શકો. હા, પછી ગોખી તમારે સમજવું હોય, તમારી યાદશક્તિ સારી છે, તમે સારામાં સારા ગોખણપટ્ટીમાં એક્સપર્ટ છો તો તમે એને યાદ રાખજો. બરાબર, પણ આ વસ્તુ ભૂલતા નહીં. તો એનો મતલબ કે બંને અધો દિશામાં લાગે છે. તો કુલ બળ આપણે જો ગણવા જઈએ તો એફ બરાબર થશે એફ કુલ બરાબર એક તો એફ જી લાગશે અને એફ એટલે કે એફ ઘર્ષણ બળ વડે. આ બંનેનું સમાન સમેશન લેવું પડે તો એફ જી કેટલું લાગશે? તો એમ ઇન્ટુ જી પ્લસ એફ. એમ કેટલું આપેલું છે આપણને? એમ આપેલું છે 1800 ગુણ્યા 10 લઈ લો પ્લસ 4000 આપણને આપેલું જ હતું. એટલે 18000 વત્તા 4000 બરાબર. એટલે અહીંયા આગળ થઈ જશે તમારી જોડે 22000 જેટલું તમારી જોડે ન્યૂટન થઈ ગયું. આટલું કુલ બળ થઈ ગયું. એફ ટોટલ. ક્લિયર? હવે તમને શું કીધું છે કે તમારે એનો પાવર શોધવો છે. તો પાવર બરાબર યાદ કરો તો P બરાબર આપણી જોડે સૂત્ર હતું F.V બરાબર, F ઇન્ટુ V બરાબર. ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા આગળ તમે આને આમ પણ લખી શકો છો, અહીંયા આગળથી આ રીતે જો આમ લખવા જાવ તો આને તમે માઇનસ નિશાની મૂકી શકશો. F અને V વચ્ચેનો ખૂણો થીટા પણ 180 છે એવું કહી શકો તમે. તો અહીંયા તમે લખી શકો માઇનસ FV cos અથવા તો માઇનસ cos 180 બરાબર માઇનસ FV. આ F તમારું માઇનસ છે એટલે માઇનસ માઇનસ આ પ્લસ થશે. 22,000 ગુણ્યા V બરાબર તમારે જો કેટલો આપેલો છે? V આપણને આપેલો છે 2 મીટર પર સેકન્ડ એટલે 22 દુના 44 એટલે 44000 વોટ. આ 44000 વોટ છે, મારે એને કન્વર્ટ કરવું છે HP ની અંદર. તો P બરાબર હું આમ પણ લખી શકું 44000 ભાગ્યા 746 અને આનો જવાબ કંઈક 56 કેવું કંઈક આવશે. બરાબર, કેટલો આવે છે જોઈ લો. 59 આવે છે. ચલો 59 HP બરાબર.
આ બે વસ્તુ મેં આ ચોપડીમાં નથી આપ્યું કે થીટા કેવી રીતે 180 થયો. આને માઇનસ શા માટે લીધું? કારણ કે આ પણ અધો દિશામાં લાગે છે. ગુરુત્વ પ્રવેગ બંને અધો દિશામાં, અને અધો દિશામાં નેગેટિવ લેવું અને હું નેગેટિવ લેવું તો આ બંને બળો નેગેટિવ થઈ જશે. અહીંથી તમે આમ પ્લસ બાર લઈ લો નેગેટિવ થઈ ગયો, કારણ કે બંને બળો અધો દિશામાં લાગે. અધો દિશામાં નેગેટિવ લેવું તો ચલો સમજ પડી આમાં? હલો, હા કે ના? ઓકે ચલો વેરી ગુડ. ચલો તો પછી આગળ વધીએ છીએ આપણે. આ દાખલાની અંદર જોડે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જો પ્રવેગ આપ્યો હોત તો આ દાખલાનો જવાબ બદલાઈ જતો. તો બધાનું તમને કહી શકું છું કે આજનો આ દાખલો 6.11 એ દાખલાની અંદર એ બરાબર જો તમે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ આ દાખલો ફરી ગણજો, બરાબર. પ્રવેગ અહીંયા આગળથી મેં બદલી નાખ્યો. વેગ હતો એની જગ્યાએ હું જો પ્રવેગ કરી નાખું, અહીંયા આગળ હું લખું છું, જો દાખલામાં વેગના સ્થાને એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો તો શું થાય આ વિચારજો. અને ઉપરની તરફ અને નીચેની તરફ બે દાખલા તમે બીજા વિચારજો. જો આટલો પ્રવેગ લઈને ઉપરની તરફ જતી હોય લિફ્ટ અને આટલો પ્રવેગ લઈને નીચેની તરફ જતી હોય તો આની અંદર આનો હોર્સ પાવર શું થતો, બરાબર, આપણે એ વિચારજો. બરાબર, ક્લિયર? ચલો એનો પાવર શું થતો? તો તમારી જોડે પણ પછી પાછો વેગ ના મળતો ને, બરોબર વેગ તમારે શોધવો પડતો. તો v = v0 + at સૂત્ર વાપરવું પડતું. તો મારે તમને સમય આપવો પડશે, બરાબર. એ દાખલાની અંદર સમય તમે t બરાબર લખી લોજો 10 સેકન્ડ. 10 સેકન્ડ તમે સમય લઈ લેજો એની અંદર, કારણ કે સમય તમારે શોધવો, વેગ તો શોધવો પડશે તમારે, કારણ કે v = v0 + at આ સૂત્ર. તો અહીં g આવશે અને આવશે ઇફેક્ટિવ. g ઇફેક્ટિવ * t કરશો એટલે તમને v મળશે. એ v નો ઉપયોગ તમે છેલ્લા સૂત્રની અંદર કરજો, બરાબર. તો t બરાબર ત્યાં 10 સેકન્ડ લઈને ચાલજો. આ તમને જસ્ટ મેં તમારા જોડે ફ્રી ટાઈમ હોય, તમને આજે ઈચ્છા હોય કે ભાઈ આજે મારે આ દાખલો કરવો છે તો તમે કરજો, બરાબર. ચલો એના પછી આવે છે સંઘાત, બરાબર. સંઘાત તો સંઘાતની અંદર એટલે કે સંઘાત એટલે અથડામણ, બરાબર. અથડામણની અંદર તો આમ મેઇનલી એના બે પાર્ટ પડે છે, સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત. સંઘાતના બે ભાગ પડે છે, બરાબર. સંઘાત બે પ્રકારના હોઈ શકે, બરાબર. એક છે સ્થિતિસ્થાપક સંઘાત અને એક બીજો આવે છે અસ્થિતિસ્થાપક સંઘાત. અસ્થિતિસ્થાપક સંઘાત, ક્લિયર? આગળ જતા હું તમને એક વસ્તુ એ સમજાવીશ કે જ્યારે બે પદાર્થ, દાખલા તરીકે એક પદાર્થ છે, બરાબર, આની પર એક બીજો પદાર્થ અથડાય છે. આ માની લો કે અથડાયો, બરાબર. આનું દળ m1 છે, આનું દળ m2 છે અને આ v વેગથી આવી રહ્યો છે અને જો અથડાશે તો જે જગ્યાએ અથડાશે એ જગ્યાએ અહીં આગળ થોડોક એનો આકારની અંદર વિકાર આવશે. આકારનો વિકાર, બરાબર. એ આકારનો વિકાર એટલે કે ધેટ મીન્સ કે આકારની અંદર ફરક પડશે, બરાબર. એક સંઘાત જે છે એની અંદર શું થશે, આકારની અંદર એનો ફરક પડી શકે છે. ત્યાં આગળ અમુક ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વપરાઈ જાય, અમુક જગ્યાએ એવું પણ થાય કે પ્રકાશ ઉર્જા સ્વરૂપે જાય, અવાજના સ્વરૂપે જાય. તો સ્વાભાવિક વસ્તુ છે કે એની ગતિ ઉર્જા, શરૂઆતની ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જામાં ફરક પડે. અને આવી જ્યારે પરિસ્થિતિ સર્જાય તે વખતે એને તમે કહશો અસ્થિતિસ્થાપક સંઘાત, બરાબર. પણ એ વખતે બંને જણા શું થશે, ભેગા થઈ જશે. અહીં તમે જોઈ શકો બંને શું થઈ ગયા, m1 અને m2 ભેગા થઈ ગયા, ચોંટી જાય. આવો જે સંઘાત થાય એ સંઘાતને આપણે અસ્થિતિ, જસ્ટ હું સમજાવું છું કે ભાઈ બે પદાર્થો જઈ રહ્યા છે, એક પદાર્થને બીજા પદાર્થમાં અથડાઈને ચોંટીને આગળ જાય તો આપણે એમ કહી શકીએ કે સંપૂર્ણપણે અસ્થિતિસ્થાપક સંઘાત છે. કારણ કે એની ગતિ ઉર્જા શરૂઆતની અને અંતિમ ગતિ ઉર્જા એ સંરક્ષણ થતું નથી. એક સંઘાત એવો છે કે જેની અંદર શરૂઆતની ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા બંને સમાન રહે, બરાબર. હા, ડેલ્ટા ટી સમય જ્યારે હોય, ક્ષણિક સમય માટે જ્યારે અથડાતો હશે ને એ વખતે એની ગતિ ઉર્જા સમાન ના હોય,
પણ પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા તમે જોવા જશો તે સમાન રહે. એવા કિસ્સાની અંદર એવો જે સંઘાત થાય એ સંઘાતને આપણે શું કહીશું? સ્થિતિસ્થાપક સંઘાત. અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું થશે? બંને પદાર્થ એકબીજા જોડે ચોંટી જશે. આ બે પદાર્થ અહીંયા આગળ હોય, આ પદાર્થ અહીં છે ને અહીંયા અથડાઈને આ બે જણા ચોંટીને આગળ ગયા, તો આને આપણે કહીશું અસ્થિતિસ્થાપક સંઘાત. ઇઝ ધેટ ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર થાય છે તો પછી હું આગળ લખું. એમાં જુઓ, સ્થિતિસ્થાપક સંઘાત એટલે કેવો સંઘાત? આ પ્રકારના સંઘાતમાં સંઘાત એટલે કે અથડામણ. આનો મતલબ થયો અથડામણ. અથડામણમાં તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સમાન હોય છે. બરાબર? પણ તમે એટલું લખી શકો કે ડેલ્ટા ટી સમય ગતિ ઉર્જા સમાન નથી. બીજી વસ્તુ અહીંયા આગળ ધ્યાન રાખજો કે આ જે વસ્તુ છે, બરાબર, આની તમે એપ્લિકેશન કરો છો એ વખતે વેગમાન સંરક્ષણનો નિયમ તો જળવાય છે. વેગમાન સંરક્ષણ ના નિયમનું પાલન થાય છે. આ ખાસ યાદ રાખજો. અહીંયા આગળ જુઓ, અહીં તમે કહી શકો કે આ પ્રકારના સંઘાતમાં બે પદાર્થો અથડામણ પછી એકબીજા સાથે જોડાઈ જાય છે, માટે અહીં તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સમાન નથી. અહીં આકાર વિકાર જોવા મળે છે. બરાબર? ચલો, બીજી વસ્તુ અહીંયા આગળ જોઈ શકો છો તમે કે અહીંયા આગળ પણ વેગમાન સંરક્ષણ નિયમનું પાલન થાય છે. વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. ક્લિયર? ચલો, અહીં તમે બંને સાઈડ જોઈ શકો કે વેગમાન સંરક્ષણનો નિયમ આઈધર એ સંઘાત સ્થિતિસ્થાપક હોય કે આઈધર એ સંઘાત અસ્થિતિસ્થાપક હોય, બંને સંજોગોની અંદર આ નિયમ તો જળવાય છે. હા, ગતિ ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા આગળ તમે કહી શકો કે સ્થિતિસ્થાપક સંઘાતમાં જળવાશે, પણ અસ્થિતિસ્થાપકમાં અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એ સમાન નથી. એટલે કે ગતિ ઉર્જાનું અહીંયા આગળ સંરક્ષણ થતું નથી. આની અંદર તમે એમ કહી શકો કે અહીં ગતિ ઉર્જાનું સંરક્ષણ જોવા મળતું નથી. આ ધ્યાન રાખજો. બરાબર? ક્લિયર? કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછો. ચલો, છે કોઈ કન્ફ્યુઝન? રિયાજ, સમજ પડી તને? હિરલ, પરિણામ, માનસી, અવાજ મારો ક્લિયર આવે છે તમારી જોડે? ઓકે, કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો, વેરી ગુડ. ચલો, સરસ. તો ચલો આપણે એનું હવે સૂત્ર તારવીએ અને એની થિયરી પણ જોઈ લઈએ. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન એવું પૂછે કે ભાઈ અસ્થિતિસ્થાપક સંઘાત એટલે શું સમજાવો, અને તેના પરથી એના ગતિ ઉર્જાના વ્યયનું સૂત્ર તારવો. બરાબર? ગતિ ઉર્જાના વ્યય માટેનું સૂત્ર તારવું. બરાબર? બીજી વસ્તુ, સંઘાત સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક છે, એની અંદર વેગમાન સંરક્ષણનો નિયમ તો જળવાય છે. દાખલા તરીકે અહીંયા આગળ તમને એવું કહેવામાં આવે કે બે પદાર્થ આપણને આપેલા છે. બરાબર? જો અહીંયા આગળ બે પદાર્થ આપણી જોડે આપેલો છે. એક પદાર્થ છે m1 વેગ ધરાવે છે, એ તમે m1 અને m2 દળ ધરાવતા બે પદાર્થો માંથી m2 સ્થિર છે, m2 ને આપણે શું લઈશું? સ્થિર છે, અને
m1 એ v1i એટલે કે પ્રારંભિક વેગ, બરાબર? આ વેગ લઈને આવ્યો છે, આનો શરૂઆતનો વેગ, શરૂઆતના વેગ સાથે m2 સાથે અથડામણ, ક્લિયર? તે વખતે અહીંયા જો θ1 = θ2 = 0 લેવામાં આવે, અહીં જો બે પદાર્થ તમને બતાવેલા છે કે m1 પદાર્થ બતાવેલો છે, અહીંયા આગળ v1i, બરાબર? i નો મીનિંગ ઇનિશિયલ, i જે બતાવે છે એનો મતલબ થાય ઇનિશિયલ, ધેટ મીન્સ કે એને લખાય પ્રારંભ, ઇંગ્લિશમાં એને ઇનિશિયલ કહેવાય, ગુજરાતીમાં એને પ્રારંભ અથવા તો શરૂઆતનો વેગ કહેવાય, શરૂઆત. આ સફિક્સ એટલા માટે વાપર્યો i, બરાબર? i સફિક્સનો મીનિંગ થાય ઇનિશિયલ એટલે પ્રારંભિક અથવા તો શરૂઆત કહેવાય. અને એક f સફિક્સ આવે છે, f નો મતલબ થાય ફાઇનલ એટલે તમે કહી શકો એનો અંતિમ વેગ કે આ શરૂઆતનો વેગ, બરાબર? આનો મતલબ આવો થાય, vi અને vf નો મીનિંગ આવો થાય, ક્લિયર? અહીં 1 લખો એટલે પ્રથમ પદાર્થ માટે, અહીં 1 લખો એટલે પ્રથમ પદાર્થ માટે, અહીં 2 લખો એટલે બીજા પદાર્થ માટે, અહીં આગળ 2 લખો એટલે બીજા પદાર્થ માટે, ક્લિયર? ચલો, આ m2 પદાર્થ તમારા જોડે કેવો હતો? અહીંયા આગળ સ્થિર હતો, એટલે કે v એનો 0 હતો, બરાબર? હવે અહીંયા આગળથી આ લાઈન છે, અહીંયા આગળથી માની લો કે એના બે પદાર્થ અહીંયા આગળથી આ રીતે ગતિ કરી રહ્યા છે, બે વિભાગની અંદર. એકની અક્ષ આપણે y અક્ષ લઈએ છીએ, આ x અક્ષ લઈએ છીએ. અહીંયા આગળ માની લો કે આ θ1 બનાવે છે, આ θ2 બતાવે છે, બરાબર? અહીંયા આગળ m1 આ બાજુ જાય છે અને બીજો પદાર્થ અહીંયા આગળ જાય છે m2, આ બાજુ જઈ રહ્યો છે m2, બરાબર? m2 પદાર્થ m1. હવે અહીંયા આગળ એનો વેગ v1f લખાશે, f નો મીનિંગ ફાઇનલ, અને આનો વેગ લખીશું v2f. આ ચિત્ર અહીંયા આગળથી સમજાવું તમને. હવે જો m1 જે vi1, બરાબર? i1 એટલે કે પ્રથમ ઇનિશિયલ, એનો પ્રથમ જે કણ છે એનો વેગ v1 છે, એ v = 0 એટલે કે સ્થિર પડેલા પદાર્થને અથડાય છે, બરાબર? એ વખતે અથડામણ પછી આ બંને પદાર્થ આ રીતે ફેંકાય છે. એકનો x અક્ષ સાથેનો ખૂણો θ1 છે, બીજાનો ખૂણો θ2 છે. આનું દળ m1 છે, આનું દળ m2 છે, કોઈ બદલાયું નથી દળ. અહીંયા કે તમે જોઈ શકો કે આનો વેગ મેં આપ્યો, અંતિમ વેગ એ કેટલો આપ્યો? પહેલાનો વેગ તમને અંતિમ વેગ v1f આપ્યો, બીજાનો વેગ આપ્યો v2f, આ રીતે જાય. પણ જ્યારે કન્ડિશન તમે આ એપ્લાય કરો છો આની અંદર, આ θ1 = θ2 તમે 0 લઈ લો છો, એ કન્ડિશનની અંદર શું થાય? તો એવી જ્યારે કન્ડિશન આવે તો આ પદાર્થ આ રીતે ગતિ કરશે, m1 v1i એ કોની પર એપ્લાય થયો? અહીંયા આગળ m2 પર એપ્લાય થયો, અને એને કારણે અહીંયા આગળ આ m1 છે પ્લસ અહીં m2 થશે, આનો વેગ v1f, આનો વેગ v2f, કારણ કે અહીંયા આગળ θ1 = θ2 આપણે 0 લીધું, એક પરિમાણ ગતિ થઈ ગઈ. આ વન ડાયમેન્શનની અંદર અથવા તો એક પરિમાણમાં θ = 0 કન્ડિશન પ્રમાણે આ રીતે આવે. ક્લિયર આટલી વસ્તુ? હવે આના પરથી મારે આના સૂત્ર તારવવું છે. એ પહેલા આપણે અહીંયા આગળ તમે જોઈ શકો કે આનું ΔP1, બરાબર? આની માટે પ્રથમ પદાર્થ માટે ΔP1 = આપણે ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ શું લખીશું? F × ΔT. પણ F કોના વડે? તો 1 વડે 2 પર લાગતું બળ, પહેલા વડે બીજા પર લાગતું બળ, બરાબર? બીજા વડે પહેલા પર લાગતું બળ, આનો મીનિંગ એવો થયો, બીજા પદાર્થ વડે પહેલા પર લાગતું બળ. એ જ રીતે બીજા પદાર્થ માટે ΔP2 શું થાય? તો એ લખાશે અહીંયા આગળ F21 × ΔT. ક્લિયર આટલી વસ્તુ? પણ તમે જાણો છો ન્યૂટન ગતિના બીજા નિયમ પરથી લાવ્યા આપણે. આ જે કઈ વસ્તુ લાવ્યા છે એ કયા નિયમ પરથી? ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ આ સૂત્ર આપણે લાવ્યા, ΔP = F ΔT. પણ ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ આપણે જાણીએ F12 = -F21. ક્લિયર? એટલે જ્યાં જ્યાં મને F12 દેખાય ત્યાં હું લખી શકું -F21 લખી શકું. ક્લિયર? તો હવે જુઓ તો શું થશે? ΔP1 = F12 ΔT.
અને ડેલ્ટા P2 ધેટ મીન્સ કે અહીં શું લખાશે માઇનસ અહીં આગળ F12 પણ લખી શકું આના પરથી હું લખી શકાય ને F અથવા તો અહીં લખી દઉં અહીં 21 છે એને માઇનસ લખી દઉં તો ચાલે આ પહેલી જગ્યાએ અને બીજું તમારું સૂત્ર છે F21 ડેલ્ટા T આ બંને ઇક્વેશનનું સમેશન કરું તો આ બંને ઉડી જવાના ધેટ મીન્સ કે 0 થશે તો અહીં આગળ લખશો તમે ડેલ્ટા P1 પ્લસ ડેલ્ટા P2 ધેટ મીન્સ શું થયું આ તમારું પ્રારંભિક વેગમાન આ તમારું અંતિમ વેગમાન એ બંને કેવા થાય સમાન મૂલ્યના થાય ધેટ મીન્સ કે અહીં આગળ વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે તો કોઈક વાર તમને પ્રશ્ન પૂછે કે ભાઈ વેગમાન સંરક્ષણના નિયમનું સમજૂતી આપો તો આ રીતે તમે વેગમાન સંરક્ષણના નિયમની સમજૂતી આપી શકો છો એના પછી આપણે આગળ પેલા એની અંદર જઈશું બરાબર અસ્થિતિસ્થાપક સંઘાતના પછી સ્થિતિસ્થાપક બોલો આમાં સમજ પડી આ શું બતાવે છે વેગમાન સંરક્ષણનો નિયમ બતાવે કે ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય લખવા જઈએ અહીં લખશો તમે ડેલ્ટા P2 પ્રારંભિક વેગમાન બરાબર એનું અંતિમ વેગમાન આને કહેવાશે વેગમાન સંરક્ષણના નિયમનું શું થાય છે પાલન થાય ક્લિયર બોલો કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહો છે કોઈ કન્ફ્યુઝન આમાં તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ વેગમાન સંરક્ષણના નિયમનું પાલન સમજાવો એક પરિમાણ માટે એટલે θ1 બરાબર θ2 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર એની માટે એક પરિમાણની વાત કરી રહ્યા છે આપણે હલો છે કોઈ કન્ફ્યુઝન આમાં